વ્લોગમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ગાઈસ, આજે 31મી તારીખ છે અને મસ્ત મજાનો જેવું આગાહી આપી હતી. પવન, ભારે પવન સાથે ગાઈસ અત્યારે વરસાદ ચાલુ છે. કદાચ મારો અવાજ નહીં આવતો હોય તમને, કારણ કે પવન જ એટલો બધો છે ગાઈસ. જો પાણી પાણી થઈ ગયું. જો હે, ઓ ભાઈ, પપ્પા ત્યાં ક્યાં જોવે છે? જો તો ગાઈસ, પાણી પાણી છે. જો આગળ તમને બતાવવાની કોશિશ કરીશ. જોઈ લો ગાઈસ. ઓહો, કેટલો બધો ગાઈસ વરસાદ છે. ખબર નહીં પડતી મને. સામે તો દેખાતું નહીં ગાઈસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વરસો ગાઈસ, કેટલો ખતરનાક વરસાદ ચાલુ છે અહીંયા. તો અહીંયા બધું તણે બધું માટી કેટલી થઈ ગઈ. જો મારું બાઇક ને એક્ટિવા ક્યાં મૂકી દીધી છે મેં. તો ગાઈસ, આજે જો છોકરાઓની સ્કૂલની રજા જ આપી દીધી છે. ગઈકાલે મેસેજ આવ્યો હતો કે 31 તારીખે ભારે પવન સાથે વરસાદ આવશે. તો ફાઇનલ ગાઈસ એ જ થયું છે. ભારે વરસાદની સાથે જ વરસાદ આવ્યો છે. અને ગાઈસ મેસેજ પણ આવ્યો હતો એવો કે 7 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી લાઇટ જશે. બટ અત્યારે 7:30 વાગી ગયા છે, હજુ સુધી લાઇટ ગઈ નથી અને વરસાદ ખતરનાક ચાલુ છે. જો ગાઈસ, અમારા ઘરની નીચે કેવું બધું પાણી છે. જો ભાઈ, વરસાદ અહીંયા જો ગ્રીનરી થઈ ગઈ છે ભાઈ. જોઈ લો, કશું સામે દેખાતું નહીં ગાઈસ, એટલું બધું પવન સાથે વરસાદ છે. અને સીતુડી તો જો નીચે નમી ગઈ છે. રજા આપી દીધી છોકરાઓ. એ તો ગઈકાલે મેસેજ આવ્યો હતો જ ને. એટલો બધો ધોધમાર વરસાદ હોય ને, એ બધે અત્યારે બનાવો બને છે વરસાદમાં. કે સ્કૂલોનું ભેજ પડી ગઈ, દિવાલ પડી ગઈ, એટલે છોકરાઓ રજા જ આપી દે. અને એ સારું કહેવાય. એમ નહીં, અત્યારે કેટલું ભારે પવન છે બહાર. અત્યારે ઘરે કઈ દેખાતું જ નહીં કશું, એટલો વરસાદ છે. રૂહી, આ સ્કૂલ જવું છે? જો ગાઈસ, સિમ્બાને મેં ક્યાં મૂકી દીધો? સિમ્બા, ઓ સિમ્બા. સિમ્બા નીચે બહાર જોઈ રહ્યો છે. આજે રજા આપી દીધી હું તમને. કાલે પણ સ્કૂલો નહીં ખબર છે. આ અઠવાડિયું તો એમને એમ જ ગયું. સાચી વાત છે, એમને જ ગયો નહીં. ચા પીવાની છે મારે. પી લઉં છું ગાઈસ. હું તો 5:15 ઉઠી ગયો હતો આજે, કારણ કે ગઈકાલે સાંજે મેસેજ આવ્યો હતો. એટલા માટે મેં ચાર્જિંગ મારામાં 100% કરી દીધી છે, જે કરી ગાઈસ હું બ્લોગ ઉતારી શકું. અને જો ચાર્જિંગ મેં ચાર્જિંગ સાંજે ના કરી હોત ને, તો અત્યારે હું બ્લોગ ના ઉતારી શકત. નથી ગાય, હજુ નહીં ગઈ. હું તો એ કહું છું, ચાર્જિંગ ના કરે તો જતી રહે. શું મોમોસ ખાવાની? તો ગઈકાલે મોમોસ ખાધા હતા. વીરે બહુ ખાધા ને વીર. હા, તું ભરાઈ ગયું નહીં બીવર? આ કાગળ નાખે ને તો અંદર વાસોટ આવીને પાણી તો કેટલું બધું ભરી ગયું છે. ચોપ પરથી વાછોટ આવે ને એટલા માટે. હા, સ્પેશિયલ સિમ્બાને અમે અહીંયા બાંધવા માટે કાગળ લગાવ્યું. તો સિમ્બાની જગ્યાએ પાણી કેટલું બધું નદી જેવું થઈ ગયું છે. હા, એટલે આ શું આજુબાજુ પેકિંગ નહીં ને, એટલા માટે ખુલ્લું ધાબુ છે આપણું. ખુલ્લું ધાબુ છે. એટલા માટે આ બાજુ પાણી આવે, આ બાજુ વાસોટ આવે. એટલા માટે પલટી જવાય. બહુ વરસાદ પડ્યો છે ને, આજે તો ભજીયા બનાવીશું. હવે તો ભજીયા બનાવીશું. થાબડી ભજીયા. તું તો ખાલી કહો છે બધા. કઈ કહું છું, મારે થોડા બનાવે એવા હતા તે વખતે વરસાદ પડેલો ત્યારે. અત્યારે બનાવીશ હવે. મને બટાકા ને એવું બધું, બટાકાના ભજીયા, થાબડી ભજીયા બનાવવાના આવે ને એ બનાવું. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. નાવા માટે જાવ છો? નાવા જાઉં ના, વરસાદ ઓકે પણ રહ્યો ઓકે. કેટલો બધો વરસાદ સવારનો પડે નહીં મમ્મી? વરસાદ પડે એટલે જ બેહી રહેલી. કપડોમાં બાથરૂમમાં લઈને જાઉં તો ગરમી આ એટલું લાગે વરસાદ. બરાબર. તો ગાઈસ, સવારના 6 વાગ્યાથી એટલો ધમાકેદાર વરસાદ ચાલુ હતો કે ના પૂછ્યો હોત. એટલે આજે 31મી તારીખ છે ગાઈસ, એટલા માટે ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ પડશે એવી નોટિસ આવી ગઈ હતી જે ખેડા જિલ્લામાંથી. એટલા માટે દરેક સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. સો ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ચલો, નવા નથી કેમ? આજે સ્કૂલે રજા છે એટલે નવું પડે બેટા. ચલો ફટાફટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ ખૂણામાં એકલા બેસી રહ્યા છો? નહીં ધોઈને પરવારી ગયા, શાકભાજી લેતા હોય તો શાકભાજી લેતા બનાવાય. ઓકે. વરસાદમાં ખૂણા બેસવાનું હાલ લાગે નહીં? તો શું કરવાનું, એક જગ્યાએ બેસી રહેવાનું, બધે ફરફર શું કરવાનું વરસાદમાં પલડાવાય. સાચી વાત. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ તો રજા. રજા. શું કરશો આજે રજાના દિવસે? એક બીજી ખુશ ખબરી છે. બીજી ખુશખબરી? ઓહો, રજા છે. કેમ કાલે રજા? કેમ કે કાલે વરસાદ પડશે. તને કોણે કીધું? મને ખબર. આજે રજા, કાલે રજા નહીં. કાલે તો શનિવાર જવાનું સ્કૂલે બેટા. કાલે રજા છે. તો પછી એક ખુશખબરી કહું, એના પરમ દિવસે રજા. રવિવાર. તો ગાઈસ, આજે શુક્રવાર, શનિવાર ને રવિવાર. ઓ ભાઈ, 3 રજા. મામા તે
શુક્ર શનિ રહે શુક્ર શનિ રહે. ઓહો હો આવડા વરસાદમાં બેટા રજા હોય કે કેટલું સારું કહેવાય નહીં. પપ્પા કહેતું નહીં ગમતું મને તો ને હાલમાં ગમે. ઓહો નેહારમાં નહીં ગમતું કે ઘેર નહીં ગમતું. ને હાલમાં ગમે છે ઘરમાં નહીં ગમે. ઓહો હો તો બેટા 3 દિવસ રજા છે તો શું કરીશ તું. કેમ કે મામા એક વાત કહું નહેરમાં શું કરવા ગમે કહું હા ફ્રેન્ડ જોડે આપણે આખો દારો મસ્તી કરવાની સાથે નાસ્તો કરવા બેસવાનું પછી ટીચર જોડે મસ્તી કરવાની પછી ટીચર લખાવ પછી રમતા રમતા લખવાનું પછી એમના જોડે ફોટા પાડવાના ગેમ રમાડે ટીચર એટલે મજા આવી જાય સ્કૂલમાં. હા બેટા. આપણે નેહા જઈએ ને તો મોટું બંગલો બનાવીએ અને ભણી કરીને મોટા થઈએ અને ગાડી લાવવાનું અને આઈફોન 15 પ્રોડક્ટ લાવવાના અને ગરીબના મદદ કરવાના. શું કરવાના. ગરીબના મદદ. ગરીબને મદદ કરવાની. શું વાત છે સારું કહેવાય ગરીબને મદદ કરવાની. અને મામા આપણે છે ને ટીચર આપણે શિક્ષક ભણાવે શું કરવા કહું આપણે આગળ જઈને આપણે મોટા બનીએ એટલે એમની આશા એવી હોય કે અમારા સ્ટુડન્ટ અમારા સ્કૂલનું નામ રોશન કરશે અને અમુક સ્ટુડન્ટ તો એવા હોય ને ટીચરનું સજ્જે પણ માનતા નથી. સાચી વાત બેટા મસ્તી નહીં કરવાની સ્કૂલમાં. અમારા સ્કૂલનો 7મા ધોરણનો એક છોકરો મસ્તી કરતી. હે એક છોકરો છે ને એનું નામ મિહિર છે એ તો ટીચરનું સજ્જુ નહીં માનતું. અને બેટા સ્કૂલમાં ટીચર તમને શું શું શીખવાડે છે કે આ નહીં કરવાનું શું કરીએ શું થાય તમને ખરાબ આદતો શું ને સારી આદતો શું શીખવાડે બેટા. હા લેસન સારું ભરવાનું અને કૂદવાનું નહીં પડી જશો અને રૂમાલ ગંદુ નહીં કરવાનો અને સાફ સફાઈ કરવાની તમારા ઘરની અને પાણી વેરો તો સાફ કરી દેવાની અને ભાઈઓ માથું વેરે ને તો સાફ કરી દેવાનું બધું સાફ કરી દેવાનું. શું વાત છે મારા છોકરા આ બધું શીખવાડે તમે લોકોને. તમને શું શીખવાડે બેટા. અને અમને શીખવાડે કે આપણે મોટાની ઇજ્જત કરવી જોઈએ. સાચી વાત. ટીચર કે કોઈનું જે બોલે એ આપણે સાંભળી લેવાનું. ટીચર હોય કે અથવા મા બાપ હા ઘર સ્કૂલ એક આપણું મંદિર જ કહેવાય. સાચી વાત. અને આપણા શિક્ષક બધું શીખવાડે છે કચરા પોતું કરવાનું પછી ઝાડુ મારવાનું બધું શીખવાડે અને જોડે જોડે સાથે ભણવાનું પણ શીખવાડે. ઓકે અને બેટા બીજું તમને બીજું શું શીખવાડે છે ટીચર. અમને ફોન બગડી જાય ને તો બીજો ફોન લેવાનો. ટીચર એવું શીખવાડે ફોન બગડી જાય તો બીજો લાવવાનો. હા ચલો ઉભરે એક મિનિટ પછી બીજું શું શીખવાડે સાંભળવા દે અને શું શીખી લાવી છે બીજું પછી શું શીખવાડે બેટા. અરે બાપા સીડી પડે ને શું એક સીડી अच्छी પડે ને શું કહે છે જોરથી બોલ. સીડી अच्छी પડે હા ને દાદરાથી પડીએ તો હા હા પછી પટલું વાગે ને હા. પછી હે ને ડોક્ટર જોડે લઈ જવાનું. ડોક્ટર જોઈ લેજા પછી બીજું શું શીખવાડે બેટા. બીજું શું શીખવાડે હા ડ્રોઈંગ સારી કરવાની કલર સારું કરવાનું. સાચી વાત. અને બેટા ચોરી નહીં કરવાની પછી તો ચોરી નહીં કરતી. હા પછી કોઈ ફ્રેન્ડનું પેન્સિલ નહીં લેવાનું લંચ બોક્સ નહીં લેવાનું સ્કૂલમાંથી ચોરી નહીં કરવાની બધું શીખવાડે છે. હે એ શું શું શીખવાડે છે. ભૂલી ગઈ. હા બોલો બોલો શું શીખવાડે બેટા યાદ કરો. જો હા. ચોરી નહીં કરવાની બેગમાં હા. અને એકલું બોટલ નહીં ભરવા જવાનું હા. અને કામ કરવાની પપ્પા જોડે હા અને ઓકે ઓકે બેટા હા વેરી નાઇસ આ બધું શીખજે. અને મામા એક વાત કહું આપણે કોઈ ધારો સ્કૂલમાં ચોરી નહીં કરવાની. સાચી જેમ વાત. કે એ બધાનું શિક્ષકનું કામ હોય અને કેમેરા લગાવેલા લગાયેલા હોય. સાચી વાત અને છે. આપણે સ્કૂલમાં ચોરી કરીએ ને તો જે વિદ્યા માતા હોય ને એ આપણને વિદ્યા ના આપે. સાચી વાત બેટા. પણ બંગલો નહીં મનાવા દે. બંગલો શેનો બંગલો. બંગલો મામા એમાં બંગલાની ઘરની આઈફોન એ બધી વાતો ના હોય
અમે સ્કૂલની વાત હોય તો આયા તો કઈ લઈ ઓકે ઓકે ચલો તમે ટ્વિસ્ટ ના કરશો પાછી બધું લડે છે આ લોકોની. તો ગાઈસ હવે અત્યારે વરસાદ થોડોક બંધ રહ્યો છે પણ બાકી વાદળ તો અત્યારે બ્લેક જ છે છવાયેલા. આપ જોઈ શકો છો ઉપર જોઈ લો. ચાલો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ઉપર. ઓહો હો ભાઈ જોઈ લો ગાઈસ કેવું બધું લીલું લીલું થઈ ગયું છે અહીંયા તો જોઈ લો. સીડીનો આખો કલર બદલાઈ ગયો નહીં બેટા? જોઈ લો એકદમ યલો યલો કલર થઈ ગયો છે. કાટ આવી ગયો છે કાટ. ઉપર ના જઈશ પડી જવાય. ઉપર ના જઈશ પડી જવાય બેટા. ખબર તો આ ઉપર ચડ્યો તો કોણ વીરો ઉપર ચડ્યો? હા વીર આટલે લગી આવી જાય છે ગાઈસ. મને બહુ બીક લાગે છે. આ 1 2 3 4 અમે એકલા માટે એને ઉપર નહીં આવવા દેતા. બાકી વીર ઉપર એકલો ત્યાં લગી ચડી જાય. હવે એસી ખાતરી અહીં લગી ચડે છે તો ઉપર ચડી જાય. જો લો કેટલો કાટ છે જો તો આ ગાઈસ કેવું વાતાવરણ છે બધું કારું 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 છે નહીં? એક વાત કહું આ ઉતરણ ઉપર ભૂલથી આપણે ઉપર ચડીએ અને વીરો રૂહી આવી જાય રડી. ના પણ આપણે ચઢવાનું નહીં કે ઉતરણ પર આ બધું ઉપર જો પેરાફીટ નહીં મારેલી એટલા માટે. મામા એવું હોય તો એક મિસ્ત્રી બોલાય આ થોડી ઘણી દિવાલો ચડી કાઢવાની આટલી. ના 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 બેટા ઉપર તો હવે છોકરાઓ કમ્પ્લીટ ના રહે. તો ગાઈસ ચલો હવે ફ્રેશ થવા માટે હું જાઉં છું બિકોઝ ઘરના રૂહી મમ્મી ને રીતિકા બધા ફ્રેશ થઈ ગયા છે બટ અમે લોકો બાકી છે. તો વરસાદ બંધ રહ્યો એટલે કે હું શાકભાજી પણ લેતા આવું અને ફ્રેશ પણ થઈ જાઉં. ઓકે સો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ ફ્રેશ થયા પછી. સો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે અને અત્યારે હવે વરસાદ બંધ થઈ ગયો છે પણ બાકી વાદળો તો બ્લેક છવાયેલા જ છે. બાકી આખો દિવસ આજે વરસાદ તો આવશે જ. અને આ લોકો જો શેની પાર્ટી કરે છે વરસાદમાં? વાવ મેગીની પાર્ટી કરો છો? છોકરાના અતારામાં ખાવા બનતા પહેલા જ થોડુંક નાસ્તો કરાવી અને બધાય નહીં લીધું છોકરાઓએ? બધાય નહીં પીવું મીવું બધાય? બધાય કમ્પ્લીટ. શું વાત છે તમામ લોકોએ ફ્રેશ થઈ ગયા છે ગાઈસ. તમે ને ફ્રેશ થયા કોણ ક્યાં ફ્રેશ નહીં થયો? બનાવ ઉલ્લુ બનાય. હું શું કહું છું બેટા મેગી ખાવાથી શું થાય? કશું ના કશું ના થાય? બોલો મેગી ખાવાથી શું થાય પીવું? કશું ના થાય કશું ના થાય બરાબર. વીર મેગી ખાવાથી શું થાય? બટર મતન લાગે? જે લગાય સર ત્રણ છોકરાઓ તો હવે એમને ખાવા મળે એટલા માટે પોઝિટિવ જ રિવ્યુ આપશે. અને બેટા તમે દર રવિવારે કીધું તું કેમ બનાવ્યું શુક્રવારે? રવિવાર અપ્પા હતી એટલા એકલા હાટું વાલી છે એમ? હાટું વાળ લીધું. જે લગાય રવિવાર ઉપવાસ હતો ને એટલે હાટું વાળ લીધું. બનાવીને એમ કહેતી તો એવું તો સુએ તો સંભાળેલું બા મેગી હાલને બેગી હાલને એમ કહેતી તો આજે રજા છે ત્યાં લોકો હેરાન નહીં કરે મમ્મી? એકાથી ટીપણીઓ પાક પડી જ જાય. હે ને જે લગાઈસ અત્યારે જે કપડાં ધોવે છે કપડાં ધોઈ નાખું વરસાદ ના પડે પહેલા ફટાફટ કપડાં ધોઈ નાખ. એટલે વરસાદ ચાલુ થઈ જાય કપડાં ધોવા બેહું એટલે હું આ બાજુ બેઠી પછી ધોઈ નખાઈ જશે. આમાં પલડ જ છે ને બધું. હા પણ આ બધું અહીંયાથી વાછોડ બહુ આવે છે પેલી બાજુ નહીં રીતિકા? એટલે આ ખુલ્લું છે એટલે એરિયા આખો ખુલ્લો છે ને. હા જો ગયા બધું લીલું લીલું જ થઈ જાય છે આ આપણે બધું. દિવાલ લઈ ચડી આપણે ધાબુ છૂટું ધાબુ ચડી. હા એટલે આવે ને? અને સિમ્બાની ગાય આ તો અંદર અમે રાખ્યો છે નહીં? આજે બહાર નહીં રાખવાનું. હે આજે બહાર નહીં રાખવાનું. વાંચે ને બધું કોરોસી કે પછી તો રાખાય બહુ અંદર ના રાખાય બચારો હેરાન થઈ જાય. પણ આ ના આ બાજુ ખબર થઈ જાય. પેલું વાવાઝોડું નહીં આવ્યું નહીં? વાવાઝોડું ને બી વરસાદ પડે ને એની અંગાજ પવન હતો ને બસ એટલું જ? બહુ વરસાદ પડ્યો બહુ. આખા જેટલા 2 દિવસમાં વરસાદ પડ્યો ને થોડો થોડો એટલો સવારમાં 2 કલાકમાં પડી ગયો. સાચી વાત. તે લાગતું નહીં બકા આજે આખો દિવસ વરસાદ પડે? આખો દિવસ પડવાનો જેઠ મહિનામાં ના પડે એટલે અહાડ મહિનામાં હા નહીં તો બધા આ ખેતીવાળા લોકો શું કરતા હશે? ખેતરવાળા શું મારા પપ્પાએ તો જેઠ મહિનામાં પાણી લીધું સવારમાં જ હા ડોગર રોપવાની હતી બીજા દિવસ સવારમાં પાણી લીધું રાત્રે ધમધોકાર વરસાદ પડ્યો. એટલે ડોગર લેવાની વરસાદ પડે તો ના મજા આવે? એટલે વરસાદનું પાણીથી ડોગર રોપવાની હોય તમને કુવાના પાણી લીધું ને ડોગર રોપવા માટે વરસાદ નતો આવતો હા. તો પાણી લીધું ને તે પછી વરસાદ આવે બોલો. આનું નામ કહેવાય વરસાદ લુચ્ચો વરસાદ. અને જ્યારે પછી ડોગર રોપાઈ જાય ને ડોગર ડૂબી જાય ને તો પછી કોવાઈ જાય પછી એ વસ્તુ સાચી નહીં? હા એકનો પાક સારો ના થાય ના થાય અને ડોગર જ ના થાય ને કોવાઈ જાય પછી સાચી વાત. એટલે અને મમ્મી આપણા મોમાએ શું કર્યું છે? ડોગર જ થાય. ડોગર જ કરી છે? પણ વરસાદમાં ડોગર રોપવાની મજા આવે નહીં મમ્મી? વરસાદમાં તો ડોગર રોપવાની ને પછી રોપવાની તો રોપવાની પણ આ વરસાદમાં ઝાડ નીચે બેસીને જમવાનું બહુ મસ્ત લાગે. એ વસ્તુ સાચી પણ મેં મમ્મી. ઉપરથી ટપકો પડતો હોય ને તોય ખાઈએ એમ તો એવું હવે મજા આવે. એમ નહીં મમ્મી તમે પહેલા જ્યાં નાના હતા ત્યારે ડોગર મોગર રોપવામાં જતા હતા? હું તો બહુ રોપવા જતી હતી. એવું? અને કોમી કરવા જતા?
કામ કરવા કાચરો વાળ દે ને હા. અને ચાયડામાં પડવાનું તે રોપી દેવાનું આગળ પછી ચાના ટાઈમે 10 વાગે ચા પીવા બહાર નીકળવાનું પછી 12 વાગે ભાત આવે ને હા. એટલે ઝાડ નીચે હતી જમવા બેસવાનું આબાને છે ચાદરું પોથરી બરાબર. ટપકો પડે ને તોય ખાવાનું. એમ નહીં તમે એટલે કોમે જતા હતા કે પછી પોતાનું ખેતર હું તો કોમાં જતી હતી કેટલો રોજ ચાલતા હતા મમ્મી તમને તે ઘડીએ તો નતો બેઠા 30-40 રૂપિયા જેવું એવું એટલે આખા દિવસે તમે 30 રૂપિયા આલે 30-40 રૂપિયા જેવું. તો એમાં તમે ખુશ થઈ જાવ મમ્મી હું તો મારા બોસ જતી રહેતી હતી મને તો નાખે ને તો હું નાહી જાઉં. હે મને તો મારા મમ્મી પપ્પા નાખે હા કે તું આપણે આ ભેંસોનું ચાલ લેવા જાય એમ કેમ તો સારું ચાલ લેવા જાઉં એમ કઈ ના તે બધા હંગાત દાઢિયા જ નાહી જાઉં. એટલે લોકોના ખેતરમાં કામ કરવા હા હવે પૈસા વાપરવા માટે જોઈ લો ગાઈસ પહેલા પૈસાની અછત હતી નહીં મમ્મી પૈસા વાપરવા મને તો નાચ કે ન કર તું જા ચીડો ઉપર લાય અને ધોઈને લાય એમ કે તો ચીડો ઉપાડવાનું તો મને તો કંટાળો ચડે ને તે નાહી તો હું તો નાહી જાઉં દાઢિયા સાચી વાત એટલે પહેલાનું કઈ જીવન મમ્મી અલગ છે નહીં અલગ જ હતું. એટલે મોમાં કદી આવતા હતા તારા જોડે મામાને એમ તો ના આવે મારા હંગા તો મેં નહીં આયા એવું એમ ને યશવંત તો નાનો હતો પ્રભાત એના જે આવા ખરો અમે ખેતરોમાં બધો હંગાત અમારે પીલા કાઢવા જઈએ તો અમે ઓરો વેચી લઈએ. એવું હા પ્રભાત એનું વેચી લે અમે ગંગા વેચી લે અમારે ત્રણેય ભાઈ બોન મારા પપ્પા એમ કઈ 4 જણા જઈએ. મારા મમ્મી હાથે ભેંસોનું ચાલ લેવા જાય ચાલ લઈને આવીને ખાવા બનાવતો લાગે એમ પીલા કાઢવા જઈએ ખેતરો પોતાના ખેતરમાં. એટલે પહેલા તો બહુ કામ કર્યું લે એમ બહુ જ કામ કરેલું. બરાબર. તમે તમારા ખેતરમાં કઈ કામ વામ કરવા ગયેલા અમારા ખેતરમાં તો ગયેલા એવું અમારા પોતાના એટલે દાઢી ગયેલા ખરા ના એક વખત નહીં એક વખત તો ગયા છે અમાર ખેતર હોય ને એમાં જઈએ પછી કઈ દાઢી નહીં ગઈ ના ગઈ હશે સાચું બોલ એમને બનાવો છો અમુક કરે તો વાંધો નહીં આપણે પણ ડોગર રોપતો મન નહીં આવડતું મને બીજું બધું આવડે. એટલે તું ધરતી પુત્રની છોકરી છું ખેડૂતની છોકરી છું તો પછી કેમ તને ના આવડે પણ પહેલાથી બીજું બધું જ ખાવ પણ ડોગર રોપતા નહીં આવડે. ડોગર તને બીજું બધું ભાવ પીલા કાઢતા હા તો પીલા કાઢવામાં શું છે આમ પછી તમાકુ પછી 4 વાળતા રોપતા 4 કાપતા તો બધું આવડે. પછી શું કહેવાય ડોગર રોપતા ડોગર રોપતા નહીં આવડતું એમ તો હા. કાપતા જોડતા બધું આવડે. ઓકે 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 બીજું કશું બસ બીજું બધું જ આવડે સારું. ખેતરનું. અત્યારે અમે લોકો આવી ગયા છે ધાબા પર એટલો મસ્ત મજાનો અહીંયા તો પવન આવે છે એવું લાગે છે કે ઉપર આમ હિલ સ્ટેશન પર ના બેસે હોય એવું લાગે છે આપ જોઈ શકો છો અને મસ્ત મજાનું ગાઈસ અત્યારે વાતાવરણ છે વાવ હા 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 જોઈ લો હવે ગાઈસ વરસાદની આવવાની સંભાવના છે એવું લાગે જો કેમ કે વાદળ કારા કારા થઈ ગયા છે અત્યારે તો આ છોકરાઓ અહીંયા રમવા માટે આવી ગયા છે ચાલો તમે ગેમ રમાડો અને કહેતા હતા ગેમ રમાડો કઈ ગેમ રમી છે તમે કહેતા નતા કે હું નવી ગેમ શીખી લાવ્યો છું ચાલો હું તમને રમાડીશ. હું તો સંગીત ખુરશી કહેતો હતો બેટા પણ આપણી જોડે ખુરશી નહીં ને એટલા માટે સંગીત ખુરશી તમને આવડે રમતા હા કેવી રમવાની આવે વાવ પપ્પાનું નામ શું છે પિયુષ પિયુષ પપ્પા પપ્પા શું બોલવાનું પપ્પા ના પિયુષ પપ્પા પિયુષ પપ્પા અને મમ્મીનું નામ શું મમ્મી જીલુ મમ્મી ટીયુ મમ્મી શું ટીયુ મમ્મી પછી દીદીનું નામ શું રૂહી દીદી ટીયુ ના રૂહી દીદી આવતી હા ભૂત આવ્યું રૂહી દીદી કે દીદીનું નામ શું પિયુ દીદી ના પિયુ દીદી પછી બીજી દીદીનું નામ શું નાની દીદીનું નામ પિયુ દીદી એ તો મોટી દીદી પિયુ દીદી અને રૂહીનું નામ શું દીદી રૂહી દીદી દીદી રૂહી દીદી નામ કે જા હવે નહીં રમું જો તો પછી ઓય 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 વીર 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 જોઈ લો કે ઓ ભાઈ કોનું નામ શું જોશના ફોઈ ચાટે પોઈ જોશના ફોઈ છોટે પોઈ અને નીલેશ ફુવા પૂયા નીલેશ ફુવા પૂયા નીલેશ બોલતો પૂયા નીલેશ પૂયા અલા નીલેશ બોલ નીલેશ પૂયા પૂયા હા ચલો પછી પપ્પા નામ શું પપ્પા ના પિયુષ પપ્પા ગુડ બોય પછી આ દીદી નામ શું મારું શું નામ દીદી ના નામ બોલ બોલીશ નહીં નામ બોલ દીદી આનું નામ શું છે તું હમણાં બોલે ને પીયુ દીદી કે પીયુ દીદી કે ઓય 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 નો નો નાનો પપ્પા નો નો બેટા નાનો પપ્પા જય માતાજી
ભાઈ જો તો ચલો સ્ટેન્ડ અપ ગુડ બોય સેલ્યુટ જય હિન્દ જય માતાજી ધૂમ ધૂમ ટેનેવ પિયુષ પપ્પા જીલુ મમ્મી આપણે ચેલેન્જ રાખીએ. કેવી challenge બેટા? રૂહી આપણે જોઈએ રૂહી મોટી છે વિનો વજન 1 કિલો હશે તો રૂહી ઉચકી ફાવે છે વિનો. ચલો વીર તારું નામ છે ગાંડિયા હા વાવ ના એ તો હાઈટ નાની છે એટલા માટે એવું જ બરાબર છે બેટા વાવ ચલો જીતી ગઈ નહીં બોલતી ના તો પછી ચલો પપ્પી કરો પપ્પાના ગંદા ચલો ભાઈ પપ્પા ચીક્સ પર પપ્પી કરો કમ ઓન બસ ચલો ફાઇન છોકરો પીવું બેટા હવે આ લોકોને ચલો પછી બીજી કઈ ચેલેન્જ રાખીએ ઓછો વરસાદ ચડીને આવ્યો બાપરે ગતો રહ્યો લંડન ગોવા ગતો રહ્યો આપણી મોજ આપણે કરવાની વરસાદી મોજ વરસાદ કરે. ચલો બીજો ચેલેન્જ છે આપણે 3 થી કે અહીં સુધી રેસ રાખવાની. ના પણ બેટા પડી જાય એની બીક લાગે મને જો લપસણું છે એટલા માટે સિમ્બા sit down sit down સિમ્બા બેસી જા લા બેસી જા એ વચ્ચે બેસી ગયો જો બેસી જા ચલો બેસી ગયો ઓ ના સિમ્બા છે બેટા એના કઈ ફરક ના પડે સિમ્બાને ઓય હા બેટા પેલા કારી વાળા હતા ને એ બેટા હા બેટા હા પછી ભૂત બની ગયા હા 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 બેટા અને પછી એ ગતાર આયા ગાડી લઈને બેટા હા મોટી ગાડી લઈને આયા હતા ઢીંઢીન ગાડી લઈને આયા હતા હા પપ્પા તારે ચડ્ડી લાવવાની ને કેટલી લાવવાની કેવા કલરની લાવવાની હું બતાવું હા દીદી પહેરી લાવવાની બતાય આ દીદી પહેરી લાવવાની હા શું કહું છું શું એવું વી વરસાદ આવશે તો આપણે શું કરશું ત્યાં નાવું એ તો શું બનાવો છો પાપડીનો લોટ શું વાત? પડે છે ને પાપડીનો લોટ ખાવાની તો વાર ભજીયા નહીં કશું નહીં ને પાપડીનો લોટ બનાવ્યો પાપડીનો લોટ ખાવાની મજા જ કંઈક અલગ છે. જો લો ગાઈસ મસ્ત મજાનો પાપડી બની ગયો છે રેડી નહીં રેડી છે સિંગ તેલ રેડી ને ખાવા જ મળવાનું અને મસાલો પેલો મરચું ચાલે સિંગ તેલ રેડી મસ્ત અને મરચું તો બહુ ખાસ નાખાય પાછું ચોમાસું લીલા મરચાં નાખ્યા છે મેં હે લીલા મરચાં નાખ્યા એટલે તીખું જ લાગશે. હા તો ચલો ગાઈસ ફટાફટી આપણો પાપડીનો લોટ બની ગયો છે કેમ કે વરસાદ મસ્ત પડે છે રીતિકાને એવું થયું કે આપણે પાપડીનો લોટ ખાઈએ એ બાપરે ચલો ગાઈસ પાણી લઈ લઈએ જો મારા ઘરમાં ગાઈસ દાંતણ કઈ રાખે જો બતાવું તમને આ બધા લીમડાના દાંતણ છે જો ગાઈસ આ બધા લીમડાના દાંતણ છે લીમડાના દાંતણ કેમ કે મારા મમ્મી પપ્પા લીમડાના દાંતણ કરે છે તમે લોકો કરો છો કે નહીં કરતા કહેજો મને તો લીમડાનું દાંતણ ઝેર જેવું લાગે ઝેર જેવું કેમ કે એક બાર જો સવારે જો લીમડાનું દાંતણ મેં કર્યું હોય ને તો આખો દિવસ મારો કડવો જ જાય ખરેખર પણ મને ના ફાવે તો આ લોકો હવે રાહ જોઈએ આવે ત્યાં સુધી આ મરચું તો બધું લઈને આવી ઓહો તમે ખાવાના છો હે એટલે મહિના લગી જાજામાં જ રહેવાનું છે મસ્ત મજાનો બાજરીનો ના સોરી પાપડીનો લોટ સિંગ તેલ વાહ વાહ
જોરદાર. બસ બસ બહુ નહીં આપવાનું. બોનસ આવું લાગે.